નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે બીજા ચેપ્ટરની સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। વિદ્યાર્થી મિત્રો, તમારું પહેલું ચેપ્ટર છે એ ચાલુ છે, એમાં તમે વિદ્યુત ક્ષેત્ર સુધી પહોંચ્યા છો। આજે આપણે થોડીક વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરશું કે જે આ બીજા ચેપ્ટરમાં ઉપયોગી છે। વિદ્યુત ક્ષેત્રની જે મહત્ત્વની ચર્ચા છે કે જેનો આપણે બીજા ચેપ્ટરમાં ઉપયોગ કરવાનો છે એની આપણે ચર્ચા કરશું, એટલે બરાબર સમજજો। આપણા ચેપ્ટરનું નામ છે સ્થિત વિદ્યુત। જો સ્થિત એટલે સ્થિર, આપણી ભાષામાં અર્થ થશે સ્થિર। સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણમાં તમારે વિદ્યુત સ્થિતિમાન આવી ગયું। 10મા ધોરણમાં તમે વિદ્યુત સ્થિતિમાન વિશે શીખી ગયા કે જેનો એકમ આપણે વોલ્ટ કહી છીએ, વોલ્ટેજ। પછી આગળ શબ્દ છે કેપેસિટન્સ, બરાબર। આ કેપેસિટન્સ છે એ એક નાની સંરચના છે, એક નાનું ઉપકરણ છે, એક નાનું સાધન છે કે જેનો આપણે ઘણી જગ્યાએ ઉપયોગ કરી છીએ। મોટાભાગના આપણા વિદ્યુત પરિપથ છે એમાં કેપેસિટર છે, કેપેસિટર એનો ઉપયોગ થાય છે। અહીંયા શબ્દ આપ્યો છે કેપેસિટન્સ, બરાબર। જે સાધન છે, ઉપકરણ છે એ આપણું કેપેસિટર છે અને એને જે મૂલ્ય હોય એને કેપેસિટન્સ કહેવાશે। કેપેસિટરને જે મૂલ્ય હશે એને કેપેસિટન્સ કહેવામાં આવશે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે શેની ચર્ચા કરવાની છે એની થોડીક વાત કરી। પહેલા ચેપ્ટરમાં તમે વિદ્યુત ક્ષેત્ર વિશે શીખ્યા। વિદ્યુત ક્ષેત્ર એને ઈ વડે દર્શાવવામાં આવે। આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિદ્યુત ભાર હોય, માનો કે આ આપણો વિદ્યુત ભાર છે, તો એની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય છે। જેવી રીતે આપણે એમ કહીએ કે ગજિયો ચુંબક હોય, ગજિયો ચુંબક, આ માનો કે આપણો ગજિયો ચુંબક છે, આ એનો N ધ્રુવ છે ને આ S ધ્રુવ છે। તો આ ગજિયો ચુંબક છે એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પથરાયેલું હોય છે। ચુંબક છે, બરાબર, આ માનો કે આપણો ગજિયો ચુંબક છે તો એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પથરાયેલું છે। હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ આપણને દેખાતું નથી, એનો આપણે અનુભવ કરી શકીએ, આપણને દેખાતું નથી। એટલે આ જે ચુંબક છે એને પોતાનું આ રીતે ચુંબકીય ક્ષેત્ર પથરાયેલું છે। N ધ્રુવ છે, ત્યાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને S ધ્રુવ છે એમાં ક્ષેત્ર રેખાઓ છે એ અંદરની તરફ આવશે, આ રીતે। આ ચુંબક છે, આ ચુંબક એની આજુબાજુ આવું ચુંબકીય ક્ષેત્ર પથરાયેલું હોય છે। આના વિશે તમે જાણો છો। એવી જ રીતે આપણો વિદ્યુત ભાર હોય, બરાબર, તો આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય છે। એટલે ચુંબક છે, આ ચુંબક, તો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર પથરાયેલું હોય છે। આપણે એને જોઈ શકતા નથી, એને આપણે અનુભવી શકીએ। જેવી રીતે હું તમને એમ કહું કે માનો કે અહીંયા આપણે ટાંચણી રાખી છે અથવા ખીલી રાખી છે, તો આના ઉપર કોઈ બળ લાગશે નહીં। આ ખીલી છે એને આપણે આમ નજીક લઈ જઈએ તો માનો કે હજી બળ લાગતું નથી। આ ટાંચણી છે એને હજી આપણે નજીક લઈ જઈએ એટલે આપણે જોઈ શકીએ કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે આપણું, આ ચુંબકીય ક્ષેત્ર એમાં જેવી આ ટાંચણી પ્રવેશે, ખીલી પ્રવેશે એટલે એના ઉપર તરત બળ લાગશે, એટલે તરત આમ ચોંટી જાય છે। એટલે કહેવાનો અર્થ એવો છે કે ચુંબક છે તો આજુબાજુ આ રીતે ચુંબકીય ક્ષેત્ર પથરાયેલું હોય છે, એ આપણે જોઈ શકતા નથી, એનો આપણે અનુભવ કરી શકીએ। એવી જ રીતે આપણી પાસે વિદ્યુત ભાર હોય,
બરાબર, માનો કે આપણી પાસે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન, તો આ વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર છે એટલે એની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય છે. વિદ્યુત ભાર છે તો આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય છે. આ વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈ શકતા નથી, પણ એને આપણે અનુભવી શકીએ. બરાબર, જેવી રીતે હું તમને એમ કહું કે આ વિદ્યુત ભાર છે, આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું છે. હવે અહીંયા માનો કે આપણો બીજો ઇલેક્ટ્રોન છે, માનો કે આપણો કોઈ બીજો ઇલેક્ટ્રોન છે, તો અત્યારે કોઈ બળ લાગશે નહીં. બરાબર, પણ આ ઇલેક્ટ્રોન છે એ માનો કે અહીંયા આવે એટલે બે વચ્ચે બળ લાગશે. જો બરાબર, એક ઇલેક્ટ્રોન છે એની નજીકમાં આપણે આમ બીજો ઇલેક્ટ્રોન લઈ જઈએ, બરાબર, એટલે અપાકર્ષણ બળ લાગશે. એટલે વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર એટલે આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય છે. એને આપણે જોઈ શકતા નથી, એનો આપણે અનુભવ કરી શકીએ. બરાબર, બીજા ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે એટલે અપાકર્ષણ થશે, આનો આપણે અનુભવ કરી શકીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, પહેલા ચેપ્ટરમાં તમે વિદ્યુત ક્ષેત્ર વિશે શીખ્યા છો કે વિદ્યુત ભાર છે તો આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય છે. હવે આ વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે આ વિદ્યુત ક્ષેત્ર, આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન એને પોતાનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે પથરાયેલું છે, આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર, તો આ વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ થાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, જેવી રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હતી, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બરાબર, આ આપણે ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યું હતું, જો આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે. એવી રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ થાય છે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે. વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત એટલે આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવવામાં આવે. બરાબર, જેવી રીતે હું તમને એમ કહું કે ઋણ વિદ્યુતભાર હોય, ઋણ વિદ્યુતભાર એટલે કે આપણો ઇલેક્ટ્રોન હોય, તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ આમ અંદર તરફ દર્શાવવાની, આ રીતે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમારે પહેલા ચેપ્ટરમાં આવે છે. ઋણ વિદ્યુતભાર છે, આ ઋણ વિદ્યુતભાર, તો ક્ષેત્ર રેખાઓ આમ અંદરની તરફ દર્શાવવાની. તમે જોઈ શકો કે આ એરો મોટો છે, જો આની લંબાઈ વધારે છે, પછી આની લંબાઈ ઓછી છે, આ એનાથી ઓછી છે, એટલે કે વિદ્યુતભાર છે એનાથી આપણે જેમ આમ દૂર જાશું એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. બરાબર, વિદ્યુત ભારથી જેમ જેમ દૂર જાશું એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. એટલે આ જે એરાઓનો મેં ઘટાડો દર્શાવ્યો છે, બરાબર, એ વિદ્યુત ક્ષેત્ર ઘટે એવું દર્શાવે છે. આ ઋણ વિદ્યુતભારની વાત કરી. એવી રીતે જો આપણી પાસે ધન વિદ્યુતભાર હોય એટલે કે પ્રોટોન, તો એની ક્ષેત્ર રેખાઓ આ રીતે દર્શાવવાની થાય, એરા બહારની તરફ રાખવાના. ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર રેખાઓ આપણે બહારની તરફ દર્શાવવાની, ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર રેખાઓ આમ અંદરની તરફ દર્શાવવાની. બરાબર, ધન વિદ્યુતભાર એટલે આનો અર્થ એવો થાય કે ક્યુ ગ્રેટર ધેન 0. આનો અર્થ એવો થશે વિદ્યુતભાર ક્યુ લેસ ધેન 0. બરાબર, એટલે કે 0 કરતાં નાનો વિદ્યુતભાર એટલે આપણો ઋણ વિદ્યુતભાર. ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર રેખાઓ બહારની તરફ દર્શાવવાની. પણ એક ધન હોય અને એક ઋણ વિદ્યુતભાર હોય તો એક ધન વિદ્યુતભાર અને બીજો સામે ઋણ વિદ્યુતભાર હોય,
તો આની ક્ષેત્ર રેખાઓ છે એ આ રીતે દર્શાવવાની. જો આ ધન વિદ્યુત ભાર છે એટલે ક્ષેત્ર રેખા બહાર નીકળે, ઋણ વિદ્યુત ભાર છે એટલે ક્ષેત્ર રેખા આમ અંદરની તરફ આવશે. આ રીતે થશે. આ રીતે ધન વિદ્યુત ભાર છે એટલે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે અને ઋણ વિદ્યુત ભાર છે એટલે ક્ષેત્ર રેખાઓ આમ અંદરની તરફ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ થાય છે. બરાબર. હવે આપણે ઘણી જગ્યાએ એવું કહીએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે, સમાન એક સરખું વિદ્યુત ક્ષેત્ર, તો એને આ રીતે દર્શાવવામાં આવે. આ સમાન વિદ્યુત ક્ષેત્ર થયું. જો કોઈ વિદ્યુત ભારોનું તંત્ર હોય એના વડે માનો કે આવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, બરાબર, તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તમે જોઈ શકો કે આ એરાઓના ગાળા છે એ એક સરખા છે, બરાબર, અને આ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર છે. તો આનો અર્થ એવો થશે સમાન વિદ્યુત ક્ષેત્ર. અસમાન વિદ્યુત ક્ષેત્ર તો આ રીતે દર્શાવવામાં આવે, અસમાનને આ રીતે. તમે જોઈ શકો કે અહીંયા કોઈ વિસ્તાર લ્યો તો એમાં 3 ક્ષેત્ર રેખાઓ છે, આટલો ને આટલો અહીંયા વિસ્તાર લ્યો તો એક જ ક્ષેત્ર રેખા પસાર થાય છે. તો આ આપણું અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આ સમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક સમાન હોય. દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક સમાન હોય, બરાબર. આ બિંદુએ જેટલા વિદ્યુત ક્ષેત્ર હોય એટલું જ વિદ્યુત ક્ષેત્ર આ બિંદુએ હોય, તો એને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે અહીંયા જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એના કરતાં અહીં વિદ્યુત ક્ષેત્ર અલગ હોય. તમે જોઈ શકો કે અહીંયા ક્ષેત્ર રેખાઓ ગીચ છે, અહીંયા ક્ષેત્ર રેખાઓ છૂટી છે, એટલે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર વધુ છે અને આ બાજુ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી છે. એટલે આપણે આ ચેપ્ટરમાં જેનો ઉપયોગ આવશે એની આપણે ચર્ચા કરી છે. એક તો વિદ્યુત ક્ષેત્ર, ધન વિદ્યુત ભાર હોય, ધન વિદ્યુત ભાર તો ક્ષેત્ર રેખાઓ બહારની તરફ દર્શાવવાની. ઋણ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ આમ અંદરની તરફ આવે, બરાબર. આ આકૃતિમાં પણ તમે જોઈ શકો આ ધન વિદ્યુત ભાર છે એટલે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને ઋણ વિદ્યુત ભાર છે તો ક્ષેત્ર રેખાઓ આમ અંદરની તરફ આવે છે. એનાથી આપણે આગળ વધી, આ વિદ્યુત ક્ષેત્ર છે એમાં કોઈ વિદ્યુત ભાર દાખલ કરવામાં આવે તો એના ઉપર બળ લાગે. વિદ્યાર્થી મિત્રો, પહેલા ચેપ્ટરમાં તમારે ઉદાહરણ 1.8 છે, ઉદાહરણ 1.8, બરાબર. એમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે આ બાજુ ધન વિદ્યુત ભાર છે અને આ બાજુ ઋણ વિદ્યુત ભાર છે. તો આનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે. ધન વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર એટલે ક્ષેત્ર રેખા અહીંયાથી બહાર નીકળતી હોય. ઋણ વિદ્યુત ભાર હોય એટલે ક્ષેત્ર રેખા આમ અંદરની તરફ આવશે. હવે આમાં કોઈ ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ હોય છે અને ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે, બરાબર. આ ઇલેક્ટ્રોન છે એ આમ નીચે પડે છે. તો તમે જોઈ શકો કે આ ઇલેક્ટ્રોન ઉપર ઋણ વિદ્યુત ભાર છે અને આ બાજુ આપણા ધન વિદ્યુત ભારો છે, એટલે બે વચ્ચે આકર્ષણ બળ લાગે, બરાબર. એટલે કે બળ છે એ નીચે તરફ લાગે છે, ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે. તો આનો અર્થ શું થયો કે આપણું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં, અને આ ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર ઋણ છે, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, બરાબર. સમજો, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, બરાબર. ક્યારે?
ઋણ વિદ્યુતભાર હોય, ઋણ વિદ્યુતભાર, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. હું બીજી એક આકૃતિ દર્શાવું છું કે માનો કે આ રીતનું આપણું સમાન વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર. હવે આમાં કોઈ ઋણ વિદ્યુતભાર હોય એટલે કે ઇલેક્ટ્રોન હોય, બરાબર. આની અંદર માનો કે કોઈ ઇલેક્ટ્રોન છે, તો આના ઉપર બળ કઈ દિશામાં લાગે? તો કે આપણું વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગશે, એટલે કે આ દિશામાં બળ લાગશે, બરાબર. આ ઉદાહરણ તમારે પહેલા ચેપ્ટરમાં આવે છે, ઉદાહરણ 1.8. વિદ્યુત ક્ષેત્ર આપણું આમ ઉપરની તરફ છે, બરાબર, તો ઋણ વિદ્યુતભાર ઉપર બળ નીચે તરફ લાગે છે. આ નિયમનો આપણે ઉપયોગ આવશે, બરાબર. સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એમાં ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુતભાર હોય, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. આનાથી આગળ આ બે ધન ધ્રુવને ઉપર લઈ લેવાનો, બરાબર. બીજી આકૃતિ, ધન આયનો છે એને આપણે ઉપર રાખી અને ઋણ આયનોને આપણે નીચે રાખી. તો હવે આનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થાય? તો કે આ દિશામાં થશે. વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાઈ જશે. અહીં વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ હતું, અહીં વિદ્યુત ક્ષેત્ર હવે નીચેની તરફ થઈ ગયું. જો હવે આમાં કોઈ પ્રોટોનને રાખવામાં આવે, પ્રોટોન, બરાબર, કે જેના ઉપરનો વિદ્યુતભાર ધન ગણવામાં આવે. ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર ઋણ હોય, પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર ધન હોય. હવે આ પ્રોટોન છે એ મુક્ત પતન કરે છે, બરાબર. તો અહીંયા પણ તમે વિચારી શકો કે આ ઋણ વિદ્યુતભાર અને આ ધન વિદ્યુતભાર છે, તો બે વચ્ચે આમ આકર્ષણ બળ લાગે, એટલે અહીંયા બળ છે એ નીચે તરફ જ લાગશે. એટલે અર્થ શું થયો કે આપણું વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ છે, વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ, તો આ ધન વિદ્યુતભાર ઉપર બળ પણ નીચે તરફ લાગે છે. જો એટલે આવી આકૃતિ વિચારી શકાય કે આ રીતનું આપણું વિદ્યુત ક્ષેત્ર હોય, એમાં જો આપણે કોઈ ધન વિદ્યુતભાર રાખ્યો હોય, ધન વિદ્યુતભાર, તો આના ઉપર બળ કઈ દિશામાં લાગે? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. આ નિયમનો આપણે ઉપયોગ આવશે, બરાબર સમજો. વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર, એની અંદર જો ઋણ વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર જો ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. એટલે આ નિયમ છે એ તમારે ઉદાહરણ 1.8માં આવે છે પહેલા ચેપ્ટરમાં, એનો આપણે આ ચેપ્ટરમાં ઉપયોગ આવશે. ઋણ વિદ્યુતભાર હોય, ઋણ વિદ્યુતભાર, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. વિદ્યાર્થી મિત્રો, આપણે થોડીક પ્રસ્તાવનાની વાત કરી. આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ બાબતનો અભ્યાસ કરવાનો છે? આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ બાબતનો અભ્યાસ કરવાનો છે? પ્રસ્તાવનાની આપણે થોડીક વાત કરી. તો એક તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન, એટલે કે આપણું વિદ્યુત સ્થિતિમાન. સ્થિત વિદ્યુત સ્થિતિમાન કે જેના વિશે તમે 10મા ધોરણમાં પણ શીખા, કે જેનો એકમ વોલ્ટેજ છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનની આપણે ચર્ચા કરવાની છે આ ચેપ્ટરમાં. પછી સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરવાની છે, સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે, પણ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા, બરાબર. આગળ આપણે સુવાહકો છે, સુવાહકો, એનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન. સુવાહકો છે એમાં વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે હોય, એનું સ્થિતિમાન કેવી રીતે હોય,
સુવાહકોનું શીત વિદ્યુત સ્થિતિમાન. એવી રીતે આગળ આપણે ધ્રુવીભવન આવશે. પછી કેપેસિટર વિશે ભણવાનું છે. બરાબર, કેપેસિટર છે, કેપેસિટર એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. આ રીતનું કેપેસિટર તમે જોયું હોય. બરાબર, એક નાનું સાધન છે કે જેનો આપણે વિદ્યુત પરિપથમાં ઉપયોગ કરી. આ કેપેસિટર છે એ કામ શું કરે તો કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો સંગ્રહ કરે. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો સંગ્રહ કરે. બરાબર, કેપેસિટર છે એ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો સંગ્રહ કરે છે એવું એ સાધન છે. આપણે જાણીએ છીએ કે આપણી મોબાઈલની બેટરી છે તો એને આપણે ચાર્જ કરી પાછો વપરાઈ જાય, પાછી ડિસ્ચાર્જ થઈ જાય, પાછી એને આપણે ચાર્જ કરી વપરાઈ જાય એટલે પાછી ડિસ્ચાર્જ થઈ જાય. બરાબર, એ જ વસ્તુ અહીંયા આવશે કે કેપેસિટર છે એ ચાર્જ થશે, પાછું ખાલી થઈ જાય એટલે કે ડિસ્ચાર્જ થાય, પાછું એ ચાર્જ થશે, પાછું ડિસ્ચાર્જ થશે. એટલે આ એક નાનું ઉપકરણ છે કે જેનો આપણે પરિપથમાં ઉપયોગ કરી છે. એ કામ શું કરે તો કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો સંગ્રહ કરે. બીજું શું તો કે એનું શ્રેણી જોડાણ, શ્રેણી અને સમાંતર જોડાણ. બરાબર, જેવી રીતે તમારે અવરોધો છે, અવરોધ એનું શ્રેણી અને સમાંતર જોડાણ શીખી ગયા, એવી રીતે કેપેસિટર છે એનું શ્રેણી અને સમાંતર જોડાણ. પછી કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. પછી આગળ આપણે પોલેરાઇઝેશન આવશે. બરાબર, પોલેરાઇઝેશન વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર છે એ તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. ભવિષ્યમાં તમે બીએસસી કરશો, એન્જિનિયરિંગમાં જશો તો ત્યાં પણ આનો ઉપયોગ આવશે. બરાબર, કારણ કે મોટાભાગના આપણા જે ઉપકરણો છે એ વોલ્ટેજ ઉપર ચાલે છે. આપણા ઘરે જે પાવર સપ્લાય આવે છે તો એ 230 વોલ્ટ દર્શાવે છે. બરાબર, એવી રીતે કોઈ પણ સાધન હોય એને જરૂરી વોલ્ટેજ જો મળતા હોય તો જ એ ઓપરેટ થાય, તો જ એ ચાલે. એટલે આપણા માટે આ ચેપ્ટર છે એ ખૂબ જ મહત્ત્વનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ બીજા ચેપ્ટરની થોડીક શરૂઆત કરી છે અને જેનો આપણે ઉપયોગ થશે, પહેલા ચેપ્ટરનો જે ઉપયોગ આવે છે, બરાબર, એની મેં તમને થોડીક વાત કરી છે. એટલે આજના લેક્ચરમાં આપણું કંઈ હોમવર્ક રહેશે નહીં, પણ જે વસ્તુ સમજાવી છે એ બરાબર સમજી લેજો.